ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ બધા મિત્રને। અને આપણે જો વાગી ગયા છે હવે 8 અને આપણે જવું છે તલ કાઢવા અને હાલો આપણે મળીએ વાડીએ જઈએ અને આપણે જો ચા થાય છે ચા પેલું લેતા જવાનું ફરવામાં અને મંજી જો ચા બનાવે છે। હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી। તો કેમ છો બધા? મજામાં? અમે તો મજામાં છીએ। આજે અમારે તલ કાઢવા જવાનું છે, ચા બનાવું છું અને બે મજૂર છે ત્યાં। છા પીવો હોય તો આવી જાવ બધા મિત્ર। હાલો મિત્રો, આપણે જો વાડીએ પૂગી ગયા છે। મંજૂર છાની ઠેલી ઉલારતી જાય છે અને આપણે હવે છે ને કંઈક બોરની ભૂકી ને એમાં પડ્યું હતું ને એ બધું કરે છે બે મજૂર ભરાઈ જાય ને એટલે ખાલી કરી પછી આપણે પ્રેશર જોડી આવી પછી તલ કાઢવાનું કામ સ્ટાર્ટ કરી। મિત્રો આપણે બોરની ધૂળ ભરાય છે। હાલો મિત્રો, આપણે જો પ્રેશર જોડી જાય છે વાડીએ તળે નીકળી ગયા છે, જોડવા આવ્યા હતા આપણે ટોલે છોડાવી અને હવે તલ કાઢવાના છે આપણે। ચાલો જો મિત્રો, આપણે છે ને ફૂકણી હરખી રાખી અને ચાલુ કરી। હવે આગળ બોરનું કામ ચાલુ કરી દઈ અને માણા આજ તો કટોકટી છે કારણ કે થોડી કોકડિયું છે આપણે અને જો આપણે લુગડા ઉપર આ રીતની કંઈક કોકડિયું કરેલ હતી વિડીયોમાં કહીને રહી પછી નાખી ચોખા એવું છે હું જોડાઈ રહેજો વિડીયોમાં ચેક સુધી। હાલો મિત્રો, જો આપણે ચાલુ કરી દીધું છે। આવા કંઈક સ્ટાઇલ ચોખા આવે છે, આપણે કોમેન્ટ કરીને જણાવજો કેવા ચોખા આવે। ઉપર મૂકીને પંખો જે માપતો રાખો એટલે આમાં જોશું આપણે બહુ દાણા નહીં આવતા હોય તો ઉપર જવા દે હું કહું છું કારણ કે ઉડે નહીં। આ રીતનું કંઈક હાલે છે અને આપણે અહીં જો કાંધામાં તો કંઈ એટલું કંઈ આવતું નથી। આ બાજુ કંઈક લોહી ભરાય છે અને આ કાંધામાં તો કંઈ છે જ નહીં। આ ટાઈપ કંઈક ચલાવે આ પાછું ભૂંગરાનું છે ને આપણે ટોલીમાં પવન થોડોક ઓરો મળી ગયો છે એટલે ડાયરેક્ટ ટોલીમાં જતું હતું ને આ બારી છે એ આપણે ટોલીમાં નાખી દેવાનું, એમાં કંઈ આવતું નથી ને આ રીતના કંઈક આપણા પ્રેશરમાં તલ નીકળે છે। લોહીયું ભરાઈ જાય હો અને મંજુ લોહિયા કાઢે છે। ચાલો આપણે જવું છે ઓરવા। હાલ કપડું બોરો કપડું અહીંયા મંજુ તલ કાઢે છે। કેવાક આવે તલ? કેવાક? કેટલાક થાય હવે કેટલી આપણે ઓગળી રહે હજી એમ તો ઘણી છે થોડીક કાઢી અને જો આપણે મિત્રો કાંદામાં તો કોઈ નથી આવતું, ડાયરેક્ટ ટોલીમાં નાખી દેવાનું છે, ડાયરેક્ટ આવી જાય છે અને આ બાજુ કઈ કાંદામાં નથી આવતું। હાલો મિત્રો, હવે થોડાક તલ રિયા કાઢવાના। એક તન બોરો ત્રીજો બોરો ભરાય છે અને હજી ઓલી 72 તલ પડ્યા છે બધા કાઢવાના। ઓલી 5-6 ઓગળી છે
એવા થાય હવે વિડીયોમાં ચેક અને આને રેપતા બહુ ઘટે નહીં. જો આપણે ઓલા 5 છત્રા છે ને તો 4 થી 5 ઓગળી છે ને લીલા હતા, હાવ લીલા. એ વાહે વાટલ હતા ને, જો કઈ નથી આવતું મિત્રો કાંદામાં. આ બધી ડેડીઓ છે ને જો ખાલી આવે દેખાતી લીલા છે પણ તો એ નીકળી જાય છે, બધી ખાલી આવે. પણ અહીંયા જો ખબર પડે કે લીલા હાવ લોચો આવે. હાવ 4-5 ઓગળી હતી એટલે આપણે નાખી દેવી. અને એનું કામ પાછું રહી જાત એટલે તલ કાઢવાનું કામ પૂર્ણ. હવે એ રહ્યું 4 ઓગળી રહ્યું, પછી આ એઠેનું ઉઘડ નાખવાનું રહ્યું. આપણે વિડીયામાં ચેક સુધી બન્યા રહેજો, કેટલા થાય છેલ્લે ખબર પડી જશે. આપણે કેવા થાય તેલ આપણે 2.5 વીઘાના હતા ને કેટલાનો ઉતારો આવે ચેક સુધી વિડીયામાં બન્યા રહેજો એટલે ખબર પડી જશે. મંજુ આવી પીછે થાકી ગઈ લાગે. લીલા તલ હાલો તલ જો મિત્રો નીકળી ગયા છે. થોડોક પથારો છે દેવાનો. થોડાક લીલા હતા ને જે 4 ઓગળી એને બહુ ખોટી ગયો. પથારો છે થોડોક દેવાનો. લઈ લો મિત્રો પથારા તો કેમ તલ આવે. કેવાક આવે તલ? હા તડકો કેવોક લાગે? બહુ જ લાગે. તડકો તો લાગે ને યાર, આપણે ખેડૂત છીએ. આપણે ખેડૂને ના લાગે કેને લાગે? હે ખેડૂને જ લાગે ને, આપણે તડકો ના લાગે. થઈ ગયો સારું. ચલો ચલ આવે મિત્રો. ઘટે નહીં કઈ એવું સારું આવે. ચલો ચલો મિત્રો પથારા ના પડે છે ને માલ એટલે જો ભૂકી આપણે 1 કિલર માથે થાય એટલી 1 કિલર ભરાઈ ગયું છે એ માથે થવાની છે ભૂકી આપણે. બાકી તલ ઘટે ને એ ભાવે મિત્રો. હાલો જો આપણે હવે છે ને ધાર દેવાનું રહ્યું. ધાર દેવાઈ જાય એટલે કામ ચોખ્ખું. જો ડાયરેક્ટ ચોખ્ખા આવે તલ કચરો કે રજટ હોય ને તો ઉડી જાય. કચરો કે આવી હોય ને તો ઉડી જાય. બાકી આપણે લોહી નાખી દેવાનું. ધાર દેવાઈ ગયું એટલે કામ પૂરું ને તલનું આજ તમારે. એટલે કેટલા વાગી ગયા? 3 વાગી ગયા નહીં? 3 વાગી ગયા છે આપણે. જ્યાં બાજુ આવું કંઈક આવે છે મિત્રો, ત્યાં કોક ઉડે છે. જ્યાં રજત બધી નીકળે છે આવી કોઈ નીકળી જાય, ક્લીન થઈ જાય ચોખા. એટલું આપણે કાંદું છે કાઢવાનું રાખી દીધું. બપોરે મોડું થઈ ગયું. કાંદો ભરતી જાય છે બાચકામાં ડાયરેક્ટ. હવે તો આ બધી ધાર બાર દેવાઈ જાય ને એટલે બધી અટકર આવી જાય કે કેટલા બાચકા થયા હતા. છેલ્લા વિડીયોમાં કેવું અંતે કેટલા બાચકા થયા એ. હવે 2 થી 2.5 વીઘાના હતા ને કેટલાક મણ થાય એ આપણે જોશું. ધાર દેવાઈ જાય એટલે જોઉં તો મિત્રો ચોખ્ખો ક્લીન માર થઈ જાય. આવું કંઈક હાલતું હોય અમારે સ્પેશિયલ. અને આપણે ઓલી ભૂકી બધી ચડાવી દીધી છે ટોલીમાં. ભૂકીની 1 ટોલી થઈ આપણે. અને તલ કેટલા થાય? તલ તો 1 ટોલી નહીં થાય. હે ભૂકીની 1 ટોલી થઈ, તલ થાય 1 ટોલી. 1 ગાડું થાય, 1 ગાડું થઈ જાય. કોમેન્ટ કરીને જણાવજો 1 ગાડામાં કેટલા મણ હોય. હાલો
મોસમ ભરાઈ ગયો તલની ઉનાળો. કેટલા બાજકા 1 2 3 4 5 6 7 બાજકા માથે થયા છે બોરા. 7 પૂરા મોં બતાવવાના થયા કાંતું થયા 7 બોરા થયા આપણે મોં બંધણ. હવે કેટલા મણ નીકળે કેજો મોં બંધણ હોય એટલે. હાલો હવે આમાં આપણે ખેડનું કામ કરવાનું છે પંચી વાર દેવાના છે. હાલો મિત્રો જો તલની મોહમ લઈને ભેગા કરે. તલની મોહમ લેવાઈ ગઈ ને? હા જો આ ભાડે તલની મોહમ લેવાઈ ગઈ. અરે કિલા થઈ ગયું કામ કમ્પ્લીટ આપણે. હાલો મિત્રો જો આપણે તલ કાઢી લીધા નાઈ ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અહીં. અને આપણે તલ થયા છે 7-6 બોરા છે મોં બંધણ અને એક બાચકી છે મોં બંધણ. અને તલ એટલા અને માથે થોડુંક કાંધું છે 1 બાચકી એવું. હવે જે મણ બણ જોઈખા નથી અને 6 બોરા હતા અને 7મી બાચકી છે અને કાંધાની બાચકી છે અને બીજું થોડુંક છે અડધીક બાચકી કાંધા જેટલું. હવે એટલું થયા છે આપણે તલ 2 વીઘાના હતા 2 થી 2.5 વીઘાના. હવે જોઈએ કેટલાક મણ થાય. અને હાલો જો અમારે મંજુ છે ને રોટલી ઘડે જ છે. જો રોટલીનું કામકાજ ચાલે છે. કેમ છો બધા મજામાં? અમે તો આજે થાકી ગયા છીએ આખો દિવસ. અજ્જત જઈ ગયા છે થાકી ગયા છે. હવે રોટલી ઘડવાનું કામકાજ આવે છે. જો હવે રોટલી ઘડી લઈએ એટલે આપણે વ્યારું કરી લઈએ. કોમેન્ટ કરીને જણાવજો કે કેવા તલ થયા છે અમારા ને કેટલા થશે. આપણે તમે અમારા વિડીયોમાં નવા હોય 2 વીઘાના છે ને 2 થી 2.5 વીઘાના તલ. તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને બના રહેજો વિડીયોમાં. અને ફરી કાલ નવા વિડીયોમાં અમે મળશું. ત્યાં સુધી બાય બાય.